નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત, ધોરણ 1, પ્રકરણ 5 કેટલા? દાદાજી સાથે સફર. તો અહીંયા બાળકો છે દાદાજીઓ સાથે અને તેના દાદીમા સાથે સફરમાં બગીચે ફરવા ગયા છે. તો અહીંયા આપણને ચિત્રમાં જોવા મળે છે એ લોકો રમત રમી રહ્યા છે. એના દાદા અને દાદી પણ રમત રમી રહ્યા છે બોલથી. બાળકો ચિત્ર જોવો અને બગીચામાં અહીંયા દાદા દાદી રમત રમે છે તેના ઉપરથી થોડાક પ્રશ્નના જવાબ આપણે નીચે જોઈએ. કહો કુલ કેટલાય ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે. 4 બાળકો અને 2 બાળકો મળીને ખાલી જગ્યા થાય છે. અહીં આપણને જોવા મળે છે કેટલા બાળકો છે? અહીં 4 બાળકો છે, અહીં 2 બાળકો છે. તો કુલ મળીને કેટલા થશે? 1, 2, 3, 4, 5 અને 6 બાળકો થાય છે. તો 4 + 2 બરાબર 6 થશે. 3 ભમરડા અને 1 ભમરડો મળીને કુલ કેટલા થશે? તો 1, 2, 3 અને આ 4. 3 ભમરડો અને 1 ભમરડો મળીને 4 થશે. 3 + 1. પછી 3 કીડીઓ અને 2 કીડીઓ મળીને કેટલી થશે? તો 3 અને 2 કીડી મળીને 5 થશે. 3 + 2 બરાબર 5. હવે 4 સીસા પેન અને 3 સીસા પેન મળીને કુલ કેટલા થશે? 4 અને 3 સીસા પેન મળીને કુલ 7 થશે. 4 + 3 બરાબર 7. ઉમેરો અને દોરો. અહીં આપણને દડા આપેલા છે. કેટલા દડા આપેલા છે? અહીં 6 દડા આપેલા છે અને અહીં 2 દડા આપેલા છે. તો 6 દડા અને 2 દડા મળીને કુલ કેટલા દડા થાય છે? 6 માં 2 ઉમેરતા 8 દડા થાય છે. એટલે 6 + 2 બરાબર 8. અહીં એક બાળક છે પથ્થરનું ટેકરી જેવું બનાવે છે. એક પથ્થર ઉપર એક પથ્થર મૂકે છે. એવા કેટલા પથ્થર છે? 7 પથ્થર છે. તો 7 પથ્થર અને અહીં છે 1 પથ્થર. એટલે 7 પથ્થરમાં 1 પથ્થર ઉમેરતા કેટલા થશે? કુલ 8 થાય છે. અહીં 7 પથ્થર છે, અહીં 1 પથ્થર છે. બરાબર કેટલા થાય છે? 8 પથ્થર થાય છે. અને અહીં 8 પથ્થર પણ દોરવાના છે. અહીં 8 દડાઓ પણ દોરવાના છે. ચાલો ગણતરી કરીએ. આ તમારે વિદ્યાર્થી મિત્રો તમારી જાતે કરવાનું રહેશે. જુઓ, ક આપેલું છે તમારા માતા અને પિતાની કુલ કેટલા ભાઈ બહેનો છે એ તમારે લખવાનું છે. તમારા અને તમારા મિત્રના કુટુંબમાં કેટલા સભ્યો છે એ પણ લખવાનું છે. તમારા બંને હાથ અને પગની કુલ કેટલી આંગળીઓ થશે? તો બંને હાથમાં થઈને 10 અને પગની કુલ આંગળી 10 એટલે 20 આંગળીઓ થશે. તમે તમારી આંગળીઓ વડે કેટલી સંખ્યાઓ ગણી શકો છો? તો આપણે આપણી આંગળીઓ વડે 20 સંખ્યાઓ ગણી શકીએ છીએ. ગણતરી કરો અને આંગળીઓની કુલ સંખ્યા લખો. તો અહીં આપણને આપેલું છે 1, 2, 3, 4, 5, 6 અને 7. 4 માં 3 ઉમેરતા કુલ 7 થાય છે. હવે 3 માં 2 ઉમેરતા કેટલા થશે? 1, 2, 3, 4 અને 5 થાય છે. પછી 5 માં 3 ઉમેરતા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થશે. 4 માં 0 ઉમેરતા એટલે 4 માં કોઈ પણ સંખ્યા ન ઉમેરતા. 4 માં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. 4 એમનેમ જ રહે છે. પછી 4 માં 4 ઉમેરતા તો 4 માં 4 ઉમેરતા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કુલ 8 થશે. ચાલો રમીએ પાસા સાથે સરવાળા. એક સાથે 2 પાસા ફેંકો અને બંને પાસાઓ કુલ ટપકાની સંખ્યા ગણો. હવે તમારા મિત્રને પાસા ફેંકવાનું કહો અને ટપકાની કુલ સંખ્યા ગણો. આ છે જે પાસાવાળી રમત એ તમારી જાતે કરવાની છે. કિશોર અને નિત્યા પણ આ જ રમત રમી રહ્યા હતા. તેણે મેળવેલા સરવાળા છે એ લખેલા છે. અને કિશોર કેટલી વખત જીત્યો અને નિત્યા કેટલી વખત જીતે છે તેના માટે આપણે સાચાની નિશાની દર્શાવવાની છે. તો ચાલો જોઈએ. અહીંયા કિશોરનું આપેલું છે અને નિત્યાનું. કિશોર છે એ પાસો ફેંકે છે પહેલી વાર તો 5 અને 1 આવે છે. તો 5 માં 1 ઉમેરતા કેટલા થશે? 6. નિત્યા પાસો ફેંકે છે ત્યારે 4 અને 1 આવે છે એટલે કુલ થશે 5. તો અહીં કિશોરને વધારે અંક છે. પછી ખ માં કિશોર પાસો ફેંકે છે ત્યારે 2 અને 2 એટલે કે 4 આવે છે. નિત્યા પાસો ફેંકે છે ત્યારે 2 અને 5 એટલે કે 7 આવે છે. તો નિત્યાના વધારે અંક થશે. ગ માં કિશોર પાસો ફેંકે છે ત્યારે 1 અને 4 આવે છે એટલે 5 થશે. નિત્યા પાસો ફેંકે છે ત્યારે 4 અને 4 એટલે કે 8 આવશે એટલે નિત્યાને વધારે અંક આવશે. તેવી જ રીતે ઘમાં 3 અને 1 એટલે 4, 2 અને 3 એટલે 5 એટલે નિત્યાનો અંક વધારે છે. અહીં 4 અને 2 એટલે 6,
4 અને 3 એટલે 7, એટલે નિત્યાનો અંક વધારે આવે છે. તો આ ગેમમાં છે એ નિત્યાને બધા અંક વધારે આવેલા છે, એટલે નિત્યા જીતી જાય છે. મણકા અને માળા. અહીં આપણને મણકાની માળાઓ આપેલી છે, જેમાં આપણને કહ્યું છે કે સરવાળો કરી અને મણકાની માળામાં રંગીન એટલે કે લાલ રંગ પૂરવાનો છે. કુલ સંખ્યા શોધવાની છે. ચાલો, આપણને 3 મણકામાં માળાની, અહીંયા જે આપણને 10 મણકા આપેલા છે એ મણકાની માળામાં આપણને 3માં રંગ આપેલો જ છે. અહીંયા આપણને 3 આપેલા છે. આપણે કેટલા કરવાના છે? 3 + 4, એટલે 3માં 4 ઉમેરવાના છે. હજુ આપણે 4માં રંગ પૂરશું. 1, 2, 3 અને 4માં આપણે રંગ પૂર્યો છે. તો કેટલા કુલ થશે? 1, 2, 3, 4, 5, 6 અને કુલ 7 અંક આવશે. એટલે 3માં 4 ઉમેરતા 7 થશે. તેવી જ રીતના 4માં 2 ઉમેરતા 6 થાય છે, અને 5માં 4 ઉમેરતા કેટલા થશે? 9 થશે. પછી 2માં 7 ઉમેરતા પણ કેટલા થશે? 9 થશે. અને 7માં 3 ઉમેરતા 10 થશે. અહીંયા તમારે બાળકો રંગ પૂરવાનો છે. જો અહીંયા મેં રંગ પૂરેલો છે, તો તમારે પણ લાલ રંગ પૂરવાનો છે. કૂદો અને સરવાળો કરો. અહીં જે એક નાની એવી બાળક છે તે શું કરે છે? કૂદકા મારે છે, અને એના પછીનો કયો અંક છે એ આપણને બતાવે છે. જેવડો કૂદકો લગાવે છે તેવડો અંક આપણને જોવા મળે છે. તો અહીં 4 ઉપર છે, અને સીધો બીજો કૂદકો ક્યાં મારે છે? 6 ઉપર મારે છે. તો 4માં કેટલા ઉમેરતા 6 થશે? તો 4માં છે આપણે 2 ઉમેરીએ તો આપણને કુલ સંખ્યા કેટલી મળે છે? 6 મળે છે. એવી જ રીતના જોઈએ, 3માં 2 ઉમેરતા, તો 3 છે એમાં 2 ઉમેરશું તો કેટલા થશે? 5 થશે. 5માં 3 ઉમેરતા અહીં 5 છે, એમાં 1, 2 અને 3 ઉમેરીએ તો 8 મળે છે. પછી 6માં 3 ઉમેરીએ તો અહીંયા 6 છે, એમાં 3 ઉમેરતા 7, 8 અને 9 મળે છે. તમારી પોતાની રીતે ઉમેરો. અહીં આપણને અબ્દુલ અને રિહાના બે જુદી જુદી રીતોથી ભાઈ બહેન છે એ સરવાળા કરી રહ્યા છે. એક ઊભા સરવાળા એટલે કે 2 + 3 ઊભી લાઈનમાં કરે છે, અને અબ્દુલ છે એ આડા સરવાળા એટલે કે 2 + 3 આડી લાઈનમાં સરવાળા કરે છે. બંનેનો જવાબ કેટલો આવે છે? સમાન આવે છે કે નહીં આપણે જોવાનું છે. તો 2 + 3 એટલે કેટલા થશે? 5. અને આવી રીતે કરીએ તો પણ 2 + 3 એટલે 5 જ થશે. સરવાળા ગમે કરીએ, આડા કરીએ કે ઊભા કરીએ, બંનેનો જવાબ કેટલો આવે છે? બંને સંખ્યા સરખી હોય એટલે બંનેનો જવાબ પણ સરખો આવે છે. 5 + 1 એટલે કેટલા થશે? 6. અહીંયા પણ 5 + 1 બરાબર 6. 3 + 3, 3માં 3 ઉમેરતા 6 થશે. 3માં 3 ઉમેરતા પણ 6 થશે. 9માં 1 ઉમેરતા 10, અને અહીંયા પણ 9માં 1 ઉમેરતા 10 થશે. ચાલો કરીએ. હવે આપણને અહીંયા આપેલા છે ગોળ આકારમાં સંખ્યાની જોડી બનાવવાની છે. અહીંયા ગોળ આકાર આપેલા છે, વચ્ચે કેટલા આપેલા છે? આપણને અહીં 8 આપેલા છે. જે 8 આપેલા છે તેમાં આપણે ફરતી બાજુ આપણને ગોળ નાના નાના સર્કલ આપેલા છે, તેમાં પણ 8 સંખ્યા બને સરવાળો કરતા એવી સંખ્યાઓ આપણે પસંદ કરવાની છે. તો 7માં 1 ઉમેરતા 8 થાય છે. 1માં 7 ઉમેરીએ તો પણ 8 થાય. પછી 2માં 6 ઉમેરતા પણ 8 થાય. 3માં 5 ઉમેરીએ તો પણ 8 થાય. 0માં 8 ઉમેરીએ તો પણ 8 ના 8 જ રહેશે. 5માં 3 ઉમેરતા પણ 8 થશે, અને 4માં 4 ઉમેરતા પણ 8 થાય છે. તેવી જ રીતના 5 બનાવવા માટે પણ આપણે અલગ અલગ સંખ્યાઓ પસંદ કરશું. એક તો 4માં 1 ઉમેરીએ તો પણ 5 થાય ને, 4માં 1 ઉમેરીએ તો પણ 5 થાય ને, 1માં 4 ઉમેરીએ તો પણ 5 થાય. પછી 3માં 2 ઉમેરીએ તો પણ 5 થાય, અને 0માં 5 એટલે કે 5 ના 5 એમનેમ પણ રહે છે. તેવી જ રીતના 7 આપણે કરવા હોય તો 6માં 1 ઉમેરીએ તો 7 થશે. 1માં 6 ઉમેરીએ તો પણ 7 થાય, અને 0માં 7 ઉમેરીએ તો પણ 7 થાય. 2માં 5 ઉમેરીએ તો પણ 7 થાય, અને 5માં 2 ઉમેરીએ તો પણ 7 થાય. 3માં 4 ઉમેરીએ તો પણ 7 જ જવાબ આવે છે. તેવી જ રીતના આપણે કોણાર્ક સૂર્યરથનું પૈડું આપેલું છે, જેમાં આપણે 9 સંખ્યાવાળો પૈડું પૂર્ણ કરવાનું છે. અહીંયા આપણને 9 બનાવવા માટે 1 + 8 આપેલા છે, એટલે 8માં 1 ઉમેરીએ તો 9. પછી આપણે લઈએ 5માં 4 ઉમેરતા 9 મળે છે. 3માં 6 ઉમેરતા પણ 9 મળે છે. 7માં 2 ઉમેરતા પણ આપણને 9 મળે છે. 6માં 3 ઉમેરીએ તો પણ 9 મળે, અને 2માં 7 ઉમેરીએ તો પણ 9 મળે. 0માં 9 ઉમેરતા પણ 9 મળે છે, અને 4માં 5 ઉમેરતા પણ 9 જ સંખ્યા મળે છે. ઉદાહરણ પ્રમાણે સંખ્યાઓને જોડો. અહીં આપણને આપેલા છે બંને સાઈડ સરવાળા આપેલા છે, અને વચ્ચે સંખ્યાઓ કુલ આપેલી છે, તો એની સાથે જોડવાનું છે. અહીંયા આપણને 2 જોડકા આપેલા છે. જુઓ, 6માં 3 ઉમેરીએ તો 9 થાય છે, અને 5માં 4 ઉમેરીએ તો પણ 9 થાય છે.
હવે 1માં 4 ઉમેરીએ તો કેટલા થશે? 5 થશે. તેવી જ રીતના 3માં 2 ઉમેરીએ તો પણ 5 થાય. અહીંયા જોઈએ તો 5માં 2 ઉમેરીએ તો 7 થાય અને 3માં 4 ઉમેરીએ તો પણ 7 જ થાય છે. હવે 0માં 6 ઉમેરીએ તો કેટલા થશે? 6 થશે અને 4માં 2 ઉમેરીએ તો પણ 6 થાય છે. હવે અહીંયા આપણને 0 થી 9 સુધીના 10 કાર્ડ આપેલા છે. કાર્ડને એવી રીતના ગોઠવવાના છે કે એનો સરવાળો કેટલો થવો જોઈએ? 9 થવો જોઈએ. તો 6માં 3 ઉમેરીએ તો કેટલા મળે છે? આપણને 9 મળે છે. પછી 3 + 3 એટલે 6 અને 6 + 3 એટલે પણ 9 થાય છે. હવે 5માં 4 ઉમેરીએ તો 5માં 4 ઉમેરીએ તો પણ 9 સરવાળો મળે છે. સરવાળો કરો. કો આપેલું છે રાઘવ પાસે 4 શંખ છે. કેટલા શંખ છે રાઘવ પાસે? 4 શંખ છે. તો 4 વત્તા સરિતા પાસે કેટલા શંખ છે? 5 શંખ છે. 4માં 5 ઉમેરતા કેટલા થાય છે? 9 થાય છે. કુલ ટોટલ 9 શંખ થશે. હવે રણજીત પાસે 3 લખોટી છે અને મીનાક્ષી પાસે 6 લખોટી છે. તો 3માં 6 ઉમેરતા 9 થાય છે એટલે 9 લખોટી થશે. એક થેલીમાં 3 નાળિયેર છે અને બીજી થેલીમાં 4 નાળિયેર છે. તો 3માં 4 ઉમેરતા 7 નાળિયેર થશે. ચાલો જોઈએ કે આપણા દફતરમાં શું છે. તમારા મિત્ર સાથે આ પ્રવૃત્તિ કરો અને નીચેના જવાબ લખો. તો ક આપેલું છે મારા દફતરમાં 10 પુસ્તક છે અને મારા મિત્ર પાસે 6 પુસ્તક છે. કુલ મળી બંને પાસે કુલ મળીને કેટલા પુસ્તક થશે? તો 16 પુસ્તક થશે. મારી પાસે 6 સીસા પેન છે અને મારા મિત્ર પાસે 3 સીસા પેન છે. તો 6માં 3 ઉમેરતા કુલ કેટલી સીસા પેન થશે? 9 સીસા પેન થશે. મારી પાસે 4 નોંધપોથી છે અને મારા મિત્ર પાસે 5 નોંધપોથી છે. તો 4માં 5 ઉમેરતા કુલ 9 નોંધપોથી થશે. હવે વિચારો અને કરો. 1, 2, 3 નો ઉપયોગ કરીને આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. જેમાં એક પણ લાઈનમાં એકને એક અંક છે 2 વાર આવવો જોઈએ નહીં. તો અહીંયા 3, 2, 1 આપેલા છે. તો આપણે શું કરશું? અહીંયા આ લાઈનમાં પહેલા પૂર્ણ કરી દઈએ. આ લાઈનમાં 2 છે, આ લાઈનમાં 3 છે. તો આ લાઈનમાં એક પણ 3 નથી. અહીંયા 3 ઉમેરી દઈએ. પછી અહીંયા 2 ઉમેરી દઈએ. 1, 2, 3, 1, 2. અહીંયા 3, 1, 2. અહીં 3, 2, 1 અને અહીંયા આવશે 2, 3, 1. આવી રીતના આપણે 1, 2, 3 સંખ્યાનો ઉપયોગ કરીને કુલ ટોટલ કેટલા થશે? અહીંયા 3 ને 1, 4 ને 2, 6. અહીંયા પણ 3 ને 2, 5 ને 1, 6. 2 ને 3, 5 ને 1, 6. બધામાં ટોટલ સરખો સરવાળો થાય છે 6. 5 નાના બાળકો. બસમાં બેઠા બાળક 5 બેઠા કરતા નાચ. એક ઉતર્યું ઘરની પાસ. હાથમાં છે મોતીનો હાર. બસમાં છે હવે બાળક 4. પહેલા છે એ બસમાં 5 બાળક બેઠા હતા. એમાંથી એકનું ઘર નજીક આવી જાય છે અને ઉતરી જાય છે. પછી બસમાં છે એ 4 બાળક વધે છે. બસમાં છે બાળક 4 ઝાડથી કરે છે ઘણું વહાલ. એક ઉતર્યું ઘરની પાસ. સ્વચ્છતાનું લીધું છે પ્રણ. બસમાં છે હવે બાળક 3. હવે 4 બાળકમાંથી પણ એક બાળક છે તેના ઘરની નજીક ઝાડ પાસે ઉતરી જાય છે. હવે બસમાં 3 બાળક વધે છે. બસમાં છે બાળક 3. તેમને ગમે છે નાના હરણ. એક ઉતર્યું ઘરની પાસ. ઘર તરફ દોડે છે તે. બસમાં છે હવે બાળક 2. હવે 3 બાળક હતા એમાંથી પણ એક બાળક વધ્યું. એક બાળક નીચે ઉતરી જાય છે તેના ઘર પાસે અને હવે બસમાં 2 બાળક જ વધે છે. બસમાં છે બાળક 2. ગીતો કહે છે દે 2. એક ઉતર્યું ઘરની પાસ. તેના હાથમાં છે એક કેક. બસમાં છે હવે બાળક 1. હવે બસમાં 2 બાળક હતા એમાંથી પણ એક ઉતરી જાય છે અને એક જ બાળક વધે છે. બસમાં છે બાળક 1. લાગી રહ્યું છે નેક. એક ઉતર્યું ઘરની પાસ. માં જોઈને ઊભી છે રાહ. બસમાં નથી કોઈ બાળક. હવે બસમાં એક બાળક હતું તેને પણ તેની માતા લેવા આવી ગયા છે અને તે તેની મમ્મી સાથે ઘરે જાય છે. હવે બસમાં એક પણ બાળક જોવા મળતું નથી. તો તેના ઉપરથી સવાલના જવાબ આપીએ. ક પૂછેલું છે બસમાં શરૂઆતમાં કેટલા બાળક હતા? તો બસમાં શરૂઆતમાં 5 બાળક બેઠેલા હતા. પહેલા સ્ટેશન પર બસમાંથી કેટલા બાળકો નીચે ઉતરે છે? તો પહેલા સ્ટેશનથી બસમાંથી એક બાળક છે એ નીચે ઉતરે છે. હવે પહેલા સ્ટોપ પછી બસમાં કેટલા બાળક વધશે? હવે 5માંથી એક બાળક નીચે ઉતરી જાય તો 4 બાળક વધે છે.
બીજા સ્ટેશન પછી કેટલા બાળકો બાકી રહે છે? ત્રીજા, ચોથા અને પાંચમા સ્ટેશન માટે જવાબ આપવાનો છે. જો પહેલા 5 હતા એમાંથી એક સ્ટેશને ઉતરી જાય છે એટલે 4 વધે છે. બીજા સ્ટેશને એક ઉતરી જાય છે એટલે 3 વધે છે. ત્રીજા સ્ટેશને પાછું એક ઉતરી જાય છે એટલે 2 વધે છે અને ચોથા સ્ટેશને પાછું એક ઉતરી જાય એટલે 1 વધે છે અને પાંચમા સ્ટેશને પણ એક ઉતરી જાય છે. આવી રીતના એક બાળક ઉતરતું જાય છે અને બસમાં કેટલા બાળકો રહે છે બાકી છેલ્લે? તો એક પણ બાળક રહેતું નથી. ચાલો કરીએ કેટલા વધ્યા. પહેલું છે ખાલી જગ્યા પૂરો. એમાં 6 દેડકા આપેલા છે, એમાંથી 2 દેડકા છે એ પાણીમાં કૂદીએ છે તો 6 માંથી 2 કાઢીએ તો કેટલા દેડકા વધશે? 4 દેડકા બાકી રહ્યા. 7 ફુગા છે એમાંથી 2 ફુગા ઉડી જાય છે તો બાળક પાસે કેટલા ફુગા રહેશે? 5 ફુગા બાકી રહે છે. 7 માંથી 2 કાઢીએ તો 5 વધે છે. હવે હાથીભાઈ પાસે 9 કેળા છે, એમાંથી એ 6 કેળા તોડી લીધા છે તો કેટલા કેળા બાકી રહેશે? 9 માંથી 6 કાઢીએ તો 3 કેળા બાકી રહે છે. જે વસ્તુઓ વધી છે તેને દોરો અને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને શું કીધું છે? જેટલી વસ્તુઓ છે તેને દોરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા આપણને 3 કુંડા આપેલા છે તો આપણે 3 લખ્યા છે. એમાંથી એક કુંડું તૂટી જાય છે. 3 માંથી એક કુંડું તૂટી જાય તો કેટલા કુંડા વધશે? 2 કુંડા વધશે. આપણે અહીંયા 2 કુંડા દોરેલા છે. હવે 7 લાડુ છે એમાંથી 4 લાડુ ખાઈ જાય છે. આ બાળક 7 લાડુમાંથી 4 લાડુ ખાઈ જાય તો કુલ કેટલા લાડુ વધશે? 3 લાડુ બચે છે. પછી અહીંયા 7 દડા છે એમાંથી 3 બાળકો છે 3 દડા લઈને રમવા જાય છે તો કેટલા દડા વધશે? 4 દડા વધશે. 7 માંથી 3 કાઢતા 4 વધે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. મનીષા પાસે 9 કેળા છે અને તેમાંથી 3 કેળા ખાધા છે તો હવે કેટલા કેળા વધ્યા હશે? તો હવે 9 માંથી 3 કેળા ખાતા હવે 6 કેળા વધ્યા હશે. ફૂલો પર 8 પતંગિયા બેઠા છે એમાંથી 5 પતંગિયા છે એ ઉડી ગયા તો કેટલા પતંગિયા વધશે? ફૂલમાંથી 8 માંથી 5 બાદ કરતા 3 પતંગિયા બાકી રહ્યા હશે. ચાલો કરીએ. તમારું પોતાનું 10 ટપકાનું કાર્ડ બનાવવાનું છે અને મિત્રને તેમના થોડા ટપકા છુપાવવાનું કહેવાનું છે. તેમને પૂછો કે હવે કેટલા ટપકા છુપાવેલા છે. તો ધારો કે આપણી પાસે 10 ટપકાવાળું કાર્ડ છે. 10 ટપકાવાળા કાર્ડમાં અહીંયા આપણે અત્યારે આપણને બધા છુપાયેલા ટપકા એક પણ જોવા નથી મળતા. બધા 10 ટપકા જોવા મળે છે. ધારો કે હું અહીંયા કાર્ડમાંથી છુપાયેલા છે એટલા છુપાવી દીધા છે તો બાકીના કેટલા વધે છે તો ગણીએ. 1 2 3 4 5 6 અને 7 ટપકા આપણને દેખાય છે. તો 10 માંથી 7 કાઢીએ તો કેટલા ટપકા છુપાયેલા હશે? 10 માંથી 7 કાઢતા 3 મળે છે તો એ 3 ટપકા છે એ છુપાયેલા છે. એવી જ રીતના 5 ટપકા દેખાય છે તો કેટલા ટપકા છુપાયેલા હશે? 5 ટપકા છે એ છુપાયેલા હશે. 4 ટપકા આપણને દેખાય છે તો 10 માંથી 4 બાદ કરતા 6 મળે છે તો 6 ટપકા છે એ છુપાયેલા છે. સંખ્યા પટ્ટી પર પાછળની તરફ કૂદો. અહીં આપણને કીધું છે હવે પાછળની તરફ બાળકને કૂદવાનું છે. 9 થી 3 ડગલા પાછળ કૂદો. અહીંયા 9 છે એનાથી 3 ડગલા પાછળ કૂદતા એટલે કે 8 7 અને 6. 9 માંથી 3 કાઢીએ તો 6 વધે છે. હવે 7 માંથી 4 ડગલા પાછળ કૂદવાનું કહે તો 7 માંથી 4 ડગલા એટલે કે 6 5 4 અને 3. 7 માંથી 4 બાદ કરીએ તો 3 મળે છે. હવે બાદ બાકી કરીએ. 8 માંથી 2 જાય તો કેટલા વધશે? 4. 7 માંથી 3 જાય તો 4. 9 માંથી 5 જાય તો પણ 4 વધશે. 6 માંથી 3 જાય તો 3 વધશે. 5 માંથી 1 જાય તો 4 વધશે અને 4 માંથી 2 જાય તો 2 વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.